નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ભુજમાં પોલીસ મથક પર પથ્થરમારો કરનારા 43 આરોપીઓની ધરપકડ। તોફાનીઓ સામે રાયોટિંગની સાથે પૂર્વ આયોજિત ષડયંત્રની કલમો હેઠળ ગુનો। સરપટ ગેટ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત। ભુજમાં પોલીસ પર પ્રહાર બાદ શાંતિ સમિતિની યોજાઈ બેઠક। કોઈપણ તોફાનીને નહીં બક્ષવા પોલીસ વડાનો ટંકાર। અસામાજિક તત્વોને ડામી દેવા પોલીસ છે સક્ષમ। સૌએ એક સૂરે વખોડ્યો હુમલો। મુન્દ્રાના દરિયાકાંઠે માટીના ઢુવાને નષ્ટ કરતી કોઈપણ કામગીરી કરવા પર હાઈકોર્ટે લગાવી બ્રેક। અદાણી ગ્રુપ સામે હાઈકોર્ટમાં થઈ છે પીઆઈએલ। કલેક્ટરે જમીન મહેસૂલી તંત્રની ના હોવાનું જણાવ્યું। ભુજની સંકલન શાખાનો નાયબ મામલતદાર કે.એ. મલેક 20,000ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયો। વિવાદી જમીન પર પોલીસ રક્ષણની ભલામણ કરવા પેટે માંગી હતી લાંચ। 7 માસમાં 6 ભ્રષ્ટાચારીઓ એસીબીની ટ્રેપમાં। મુન્દ્રાના કાંડાગરા નાની ખાખરની વાડીમાંથી પોલીસે 31,39,000નો વિદેશી શરાબ ઝડપ્યો। વાડી માલિક અને ગાંધીધામનો કુખ્યાત બુટલેગર શેખાવત ફરાર। ને શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઉમટ્યા ભક્તો। શિવશંકરની કરાઈ વિશેષ પૂજા અર્ચના। સોશિયલ મીડિયા પર માંડવીના એક યુવકે કરેલી મુસ્લિમ ધર્મ વિરોધી ટિપ્પણીએ રવિવારે ભુજની શાંતિમાં પલીતો ચાંપ્યો હતો। આરોપીને સજા કરાવવાના નામે એકત્ર ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો। જોકે સમગ્ર બનાવ આયોજનબદ્ધનું ષડયંત્ર હતું તેમ પોલીસ માની રહી છે। જોઈએ એક રિપોર્ટ। આ દ્રશ્ય છે ભુજના સરપટ ગેટ પાસે આવેલા બી ડિવિઝન પોલીસ મથકનું। મુસ્લિમ ધર્મ વિરોધી ટિપ્પણી કરનારા માંડવીના કાઠડાના ભાવેશ ગઢવી અને પોલસિંહ નામના આરોપીને નજર સામે માર મારવા અથવા ટોળાને સોંપી દેવાની માંગણી સાથે મુસ્લિમોનું ટોળું પોલીસ મથક બહાર એકત્ર થવા માંડ્યું હતું। કેટલાક મુસ્લિમ આગેવાનોએ ટોળાને સમજાવવા પ્રયાસ પણ કર્યો, પણ કોઈએ વાત માની નહીં અને આખરે ઢળતી સાંજે પોલીસ મથક પર ટોળાએ હુમલો કરી દીધો। પોલીસ જીપ સહિત આસપાસના વાહનોની ભારે તોડફોડ કરાઈ હતી। પથ્થરોના વરસાદમાં 5 પોલીસ કર્મચારીઓ સહિત 11 લોકો ઘાયલ થયા હતા। પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ વણસી ગઈ હતી। આખરે પોલીસે ફાયરિંગનો સહારો લેવો પડ્યો હતો। ફાયરિંગમાં 3 લોકોને ગોળી વાગી હતી। ઈજાગ્રસ્તોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા હતા। પરિસ્થિતિ પામી ગયેલા પોલીસ તંત્રે બી ડિવિઝન પોલીસ મથક પર અન્ય પોલીસ મથકોના જવાનોનો કાફલો ખડકી દીધો હતો। જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી પણ દોડી આવ્યા હતા। અત્યાર સુધીમાં 43 લોકોની ધરપકડ કરાઈ છે। આ બનાવ પૂર્વ નિયોજિત ષડયંત્ર હતું તેમ જણાવી પોલીસે તોફાનીઓ સામે 120(b)ની કલમ પણ લગાડી છે। એમને અમે બિલકુલ ઓળખી લીધા છે અને તમારા માધ્યમથી આજે પ્રિન્ટ મીડિયામાં ક્લિયર કટ ફોટા છે, ઇવન ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ વિઝ્યુઅલ્સ છે। તો એ ખાસ કરીને અમારા પોલીસવાળા તો ઓળખશે જ, પણ
પ્રજામાંથી પણ મારી જાહેર જનતાને વિનંતી છે કે ફોટા જોઈને કોઈ ઓળખી શકે એમ હોય કે આ એક્સ કે વાય કે ઝેડ માણસ છે તો એ ઓળખવામાં અમને મદદ કરશે તો વધુમાં વધુ આરોપીઓ અમે પકડી અને ખરેખર આ ઘટનામાં પડદા પાછળ કોણ છે, કારણ કે આ જે 2000 સુધીના માણસો ભેગા થવાની ઘટના છે એ બિલકુલ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે છે. એમને બોલાવ્યા છે એક જગ્યાએ અને કમિટેડ 3 કલાક સુધી સમજાવતા સમજ્યા નથી, એટલે એની પાસે ચોક્કસ કોઈ બીજું હોય. અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. પ્રી પ્લાન તો હોઈ શકે, કારણ કે એકદમ તોરાશાહી ભેગું થવું એ કોઈની જાણ વગર આવી શકે નહીં કે આરોપી અહીંયા લાવવામાં આવેલો છે અને આ મેસેજ પસાર કરવામાં આવેલો જેના કારણે આ ટોરા એકસાઈ સાથે ભેગા થયેલા. બપોરથી જ પોલીસ મથક બહાર વિશાળ ટોળું એકત્ર થતું હતું, ત્યારે જો પોલીસે સમય સૂચકતા દાખવી વધારાની કુમક બોલાવી દીધી હોત તો કદાચ પરિસ્થિતિ આટલી હદે વણસી ન હોત. જો કે રમઝાન, ઈદ અને શ્રાવણના પવિત્ર મહિનાના સંદર્ભે પોલીસે સંયમ રાખવાનું પસંદ કર્યું હતું તેવો ડીવાયએસપીએ બચાવ કર્યો હતો. ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવી અને આ મુસ્લિમ સમાજના ટોળા સામે આઈપીસી 307, 143, 147, 148, 149, 332, 333 પછી 120B મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ટોળાને ગઈકાલે ટોળામાં લાઠીચાર્જ કરી અને તે ટોળામાંથી પણ 45 માણસોને અટક કરવામાં આવેલી છે. 42 થી 45. તંત્ર મૌન રહેવાનું કારણ એ કે ધાર્મિક મહિનો હોય, શ્રાવણ મહિનો તથા ઈદનો તહેવાર નજીકમાં આવતો હોય, જેના કારણે સંયમ રાખેલો કે જો નિકાલ થઈ જતો અને સમજી જાય તો શાંતિથી તહેવારો પસાર થાય. આ ઘટનાએ ઘણા સવાલો સર્જ્યા છે. આરોપી પોલીસ મથકમાં છે તેની જાણ કોણે અને કેવી રીતે કરી? ટોળું એકત્ર કરવા કોણે આયોજનબદ્ધ રીતે સંદેશાઓ વહેતા કર્યા? ટોળાને સંબોધવા સ્થળ પર માઇકની વ્યવસ્થા કોણે કરી? પોલીસ સ્ટેશન પર હુમલો એટલે સીધો કાયદો અને વ્યવસ્થા પર જ હુમલો. ત્યારે સમગ્ર ષડયંત્ર રચનારા મુખ્ય સૂત્રધારોને દબોચીને દાખલારૂપ કાર્યવાહી કરાય તે જરૂરી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. રવિવારની ઘટના બાદ આજે દિવસભર અફવાઓનું બજાર ગરમ રહ્યું હતું. ખાસ કરીને સમી સાંજે ભુજના વિવિધ વિસ્તારોમાં લોકોના ટોળા એકત્ર થતા હોવાની અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અફવાઓનું બજાર ગરમ થતાં એસટી બસ સ્ટેન્ડ, લાલ ટેકરી, હોસ્પિટલ રોડ, ભીડ નાકા, પરિણામે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. કચ્છ ઉદય લોકોને આવી અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવા અપીલ કરે છે. આ તરફ પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાને રાખીને ભુજમાં કામ કરી ગયેલા 100 થી 125 જેટલા જૂના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને હંગામી ધોરણે ભુજમાં ફરજ પર બોલાવાયા છે. ભુજમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાના બનાવની માહિતી આગની જેમ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને ગાંધીનગરથી તત્કાળ એસઆરપીની 2 કુમક ભુજ રવાના કરાઈ હતી. રવિવારનો દિવસ હોય પોલીસે હમીરસર સરોવર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ખાણીપીણી અને ફરવા આવનારા લોકોને ઘરે પરત ફરવા સૂચનાઓ આપી હતી. લોકોમાં પણ દહેશત ફેલાઈ જતા રાત્રિના 9-10 વાગતા સુધીમાં તો મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ભુજના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો આજે પણ ભુજની કેટલીક શાળાઓએ શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરી હતી. સરપટ ગેટ વિસ્તારમાં સવારથી જ લોકોએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ અને એસઆરપીએ પણ સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. તો પોલીસ પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત ના પડે તે સંદર્ભે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા ડી.એન. પટેલે કોમી લાગણી દુભાવતી ઘટનાઓમાં પોલીસે કરેલી ત્વરિત કાર્યવાહીની માહિતી આપી જણાવ્યું હતું કે પોલીસ તંત્રને બાનમાં લેવાના આવા પ્રયાસ પોલીસ ક્યારેય સાંખી નહીં લે. તોફાનો થાય ત્યારે કોઈ આગેવાનો દેખાતા નથી અને તોફાનો થયા બાદ પોલીસ જ્યારે આરોપીઓને પકડે ત્યારે આરોપીઓને નિર્દોષ ગણાવી તેમને છોડાવવાની ભલામણો કરી આગેવાનો દબાણ કરવાનું શરૂ કરી દે છે. પોલીસ વડાએ આવી ભલામણો બંધ કરી પોલીસને તેનું કામ કરવા દેવા ઉપસ્થિત અગ્રણીઓ રાજકીય પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો. તોફાનીઓના ચહેરા, તસવીરો અને કેમેરા રેકોર્ડિંગમાં કેદ થઈ ગયા છે. ત્યારે પ્રત્યેક આરોપીને ઝડપી લેવાશે તેમ જણાવી એસપીએ આરોપીઓને ઓળખતા હો તો તેની માહિતી આપવા જનતાને અનુરોધ કર્યો હતો.
તો રાજ્યમંત્રી તારાચંદ છેડાએ આ બનાવ બે કોમ વચ્ચેનો નહીં પણ પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચેનો છે તેમ જણાવી પોલીસની કામગીરીમાં દખલ કરનારા આગેવાનોને જ ફિટ કરી દેવા સૂચન કર્યું હતું. કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા પોલીસ સક્ષમ હોવાનું છેડાએ જણાવ્યું હતું. બેઠકમાં ભુજ રાપરના ધારાસભ્યો, સાંસદ, પાલિકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, બંને સમાજના અગ્રણીઓ, ડીડીઓ, અધિક કલેક્ટર સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એક સુરે આ બનાવને વખોડી નાખી કચ્છની છાપ બગાડતા અને ધાર્મિક લાગણી ઉશ્કેરતા તત્વો સામે કડક પગલાં ભરવા મંતવ્યો રજૂ કર્યા હતા. પ્રજામાંથી પણ મારી જાહેર જનતાને વિનંતી છે કે ફોટા જોઈને કોઈ ઓળખી શકે એમ હોય કે આ એક્સ કે વાય કે ઝેડ માણસ છે તો એ ઓળખવામાં અમને મદદ કરશે તો વધુમાં વધુ આરોપીઓ અમે પકડી અને ખરેખર આ ઘટનામાં પડદા પાછળ કોણ છે, કારણ કે આ જે 2000 સુધીના માણસો ભેગા થવાની ઘટના છે એ બિલકુલ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે છે. એમને બોલાવ્યા છે એક જગ્યાએ અને કમિટેડ 3 કલાક સુધી સમજાવતા સમજ્યા નથી, એટલે એની પાસે ચોક્કસ કોઈ બીજું હોય. અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. કોમી એકતા ભડકાવવાનું કે કોમી એકતાને નુકસાન પહોંચાડવાની જે અમુક લોકો કોશિશ કરે છે એવું ઘણી વખત આપણને અહેસાસ થાય છે. એના માટે મેં આજે મારો એક મત વ્યક્ત કર્યો હતો કે રાજકીય લોકો પણ બધા જવાબદાર લોકો છે, એની જવાબદારી બને છે પોતાના અંગત સ્વાર્થ ખાતર ક્યારે પણ એવી કોઈ વાત ન કરે જેનાથી જે અમુક એવા તત્વો છે જે ખરેખર કોમ્યુનલ માઇન્ડના છે એ લોકોને બળ મળે એવો કોઈ વિચાર કે કોઈ જાતની એવી વાત ન કરવી જોઈએ. એ બારામાં મેં અપીલ કરી છે અને એ વાત થોડા અંશે સાચી પણ છે કે એને અમુક માણસો જે છે એ નાની વસ્તુને મોટો રૂપ આપવાની કોશિશ કરે છે. જે ઔદ્યોગિક ડેવલપમેન્ટ માટેના જે દ્રશ્યો આપણી સામે દેખાઈ રહ્યા છે અને જે રીતે ઔદ્યોગિક ક્રાંતિ કચ્છમાં થવાની છે એ ક્રાંતિમાં પણ કોઈક આડે આવવા માંગે છે એવું તો નથી ને, અને એવી શંકાઓ પણ આપણને પ્રેરિત થાય છે. ત્યારે આ કચ્છના હિતને, કચ્છના સમાજને બહુ જ નુકસાનકારક અને જોખમી પ્રક્રિયાઓ જે લોકોએ ચાલુ કરી હોય એ લોકોએ આવી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ. નહીં તો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ આવા બધા જ ગુનાહિત પ્રવૃત્તિઓને ડાબી દેવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. જાહેર મારા પ્રવચનમાં પણ કીધું, એસપીસીને પણ કીધું કે હું તો કહું છું કે ફોન આવે એને ફિટ કરી નાખજો. કોઈ પણ સમાજના માણસને કોઈને છોડવામાં આવે તો તમે એને ફિટ કરજો, સરકાર તમારી સાથે છે. અને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.